નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં આજે એક્ઝામ્પલ 2.2 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષષ્ટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ્બ વીજભાર છે, તો ષષ્ટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો। હવે આપણને જે ષષ્ટકોણ આપેલો છે એ ષષ્ટકોણના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ જેટલો વીજભાર છે, જેને આપણે નામ આપી દઈએ સ્મોલ q। તો આ દરેકે દરેક શિરોબિંદુ પર q ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 10⁻⁶ કુલમ જેટલો વીજભાર છે। આપણને કહ્યું છે કે ષષ્ટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો। હવે વિદ્યાર્થી મિત્રો, ષષ્ટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણવાનું કહ્યું છે, તો આપણે પહેલા એ જોવું પડે કે આ જે ષષ્ટકોણ છે એ ષષ્ટકોણના 6 શિરોબિંદુ, 6 શિરોબિંદુ ઉપર q જેટલો વીજભાર રહેલો છે, તો દરેકે દરેક શિરોબિંદુના કારણે કેન્દ્ર આગળ સ્થિતિમાન ઉત્પન્ન થાય। તો માની લો કે એ બિંદુ આગળ જે q વીજભાર છે એના કારણે તો kq/r, b ના કારણે સ્થિતિમાન તો એના માટે પણ kq/r। આમ ષષ્ટકોણને ટોટલ 6 શિરોબિંદુ છે, દરેકે દરેક શિરોબિંદુ પર સ્મોલ q જેટલો વીજભાર છે, તો દરેક શિરોબિંદુના લીધે ષષ્ટકોણના કેન્દ્ર આગળ સ્થિતિમાન v ઇઝ ઇક્વલ ટુ kq/r સૂત્ર અનુસાર। હવે દરેક શિરોબિંદુના લીધે ટોટલ કેટલા શિરોબિંદુ થશે? 6। તો 6 શિરોબિંદુના લીધે કેન્દ્ર આગળ, તો અહીંયા લખાશે v ઇઝ ઇક્વલ ટુ 6 kq/r। ચલો, ઇઝ ઇક્વલ ટુ 6 k ની કિંમત 9 × 10⁹, q ની કિંમત 5 ગુણ્યા 10⁻⁶ અપોન સ્મોલ r। હવે આ જે સ્મોલ r છે એ આ શિરોબિંદુથી આ કેન્દ્ર સુધીનું અંતર થાય, જેને આપણે કહી દઈએ સ્મોલ r। હવે આપણને બાજુની લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર, મતલબ કે આ બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર, આ જે બાજુ છે એની લંબાઈ 10 સેન્ટીમીટર, આ જે બાજુ છે એની લંબાઈ 10 સેન્ટીમીટર। પણ હવે આ ષષ્ટકોણ છે, ષષ્ટકોણ છે એનો મતલબ કે આ જે ખૂણાઓ છે એ એંગલ કેટલા ડિગ્રીના થશે? 60 ડિગ્રીના થશે। મતલબ કે આટલો પોર્શન જે છે, આ પોર્શન જે છે, આ પોર્શન એ સમબાજુ ત્રિકોણ તરીકે વર્તે। માની લો કે આટલો જે પોર્શન છે એ સમબાજુ ત્રિકોણ તરીકે વર્તે। તો સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુની લંબાઈ કેવી છે? સરખી। તો આપણને અહીંયા બાજુનું માપ આપેલું છે, આપણે જોઈએ છે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર જોઈએ છે, આ બાજુનું માપ છે 10 સેન્ટીમીટર। પણ હમણાં કહ્યું એ પ્રમાણે કે આ એક સમબાજુ ત્રિકોણની જેમ વર્તે, તો આ માપ પણ કેટલું થશે? 10 સેન્ટીમીટર। આ માપ પણ કેટલું થાય? 10 સેન્ટીમીટર। આ માપ પણ કેટલું થશે? 10 સેન્ટીમીટર। તો r ની જગ્યાએ આવશે 10 સેન્ટીમીટર। પણ હવે તમે એકમ બદલો અને સેન્ટીમીટરને જો મીટરમાં કન્વર્ટ કરશો તો અહીંયા થઈ જશે 0.1 મીટર। અને હવે જો તમે આનું સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે 2.7 × 10⁶ વોલ્ટ। તો ષષ્ટકોણના દરેક શિરોબિંદુના લીધે ષષ્ટકોણના કેન્દ્ર આગળનું સ્થિતિમાન 2.7 × 10⁶ વોલ્ટ જેટલું મળે છે। અહીંયા સમજવા જેવો એક જ મુદ્દો હતો કે આ જે સ્મોલ r છે એ સ્મોલ r શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર છે, પણ આપણને રકમમાં શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર આપેલું નથી, આપણને બાજુનું માપ આપેલું છે। આ જે ષષ્ટકોણ છે એનું બાજુનું માપ આપણને આપેલું છે 10 સેન્ટીમીટર, અને આપણે જોઈએ છે
શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર આપણે જોઈએ છે. પણ હમણાં કહ્યું એ પ્રમાણે કે ષષ્ઠકોણ છે એટલે ખૂણાનું માપ થશે 60 ડિગ્રી. એટલે કે અહીંયાથી માંડીને આ જે પોર્શન છે એ સમબાજુ ત્રિકોણ જેવું કામ કરે. અને સમબાજુ ત્રિકોણ જેવું કામ કરે તો સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુના માપ સરખા હોય. તો આ બાજુનું માપ જો 10 સેન્ટીમીટર છે તો આ માપ પણ કેટલું થશે? 10 સેન્ટીમીટર જેટલું થવું જોઈએ. એના આધારે r ની કિંમત આપણે લીધી 10 સેન્ટીમીટર, એકમને કન્વર્ટ કર્યો તો 0.1 મીટર અને સાદું રૂપ આપ્યું તો જવાબ આપણને મળ્યો 2.7 ગુણ્યા 10⁶ વોલ્ટ. એક્ઝામ્પલ 2.3. બે વીજભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બે બિંદુઓ A અને B પર મૂકેલા છે. બિંદુ A અહીંયા, બિંદુ B. બે વીજભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બે બિંદુ A અને B પર મૂકેલા છે. મતલબ આ A બિંદુ પર 2 માઇક્રોકુલમ વીજભાર અને B બિંદુ પર -2 માઇક્રોકુલમ વીજભાર, અને આ બંને વચ્ચેનું અંતર જે છે એ બંને વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર. હવે સૌથી પહેલા આપણને કહ્યું છે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. હવે AB જે રેખા છે એ AB રેખાનું મધ્ય બિંદુ, જેને આપણે નામ આપી દઈએ C બિંદુ. તો AB રેખાના મધ્ય બિંદુ C માંથી પસાર થતું એક સમતલ એવું વિચારો કે જે રેખા AB ને લંબરૂપે છે. મતલબ કે આ રીતે સમતલ રહેલું છે. આ એક એવું સમતલ છે જે સમતલ AB રેખાને લંબરૂપે છે અને બિંદુ C માંથી પસાર થાય છે. એ સમતલને આપણે આ રીતે દર્શાવી શકીએ. તો અહીંયા બિંદુ C માંથી પસાર થતું અને રેખા AB ને લંબરૂપે એક સમતલ વિચાર. આ રીતે રેખા AB ને લંબરૂપે સમતલ રહેલું છે. હવે બિંદુ C પાસે વિદ્યુત સ્થિતિમાં, જેને આપણે કહી દઈએ VC. C નો મતલબ છે C બિંદુ પાસે અને V એટલે કે સ્થિતિમાન. ચલો ઇઝ ઇક્વલ ટુ, તો હવે C બિંદુ પાસે સ્થિતિમાન કોના કોના કારણે ઉત્પન્ન થશે? તો 2 માઇક્રોકુલમના કારણે અને -2 માઇક્રોકુલમના કારણે. તો 2 માઇક્રોકુલમના કારણે C આગળ સ્થિતિમાન પ્લસ -2 માઇક્રોકુલમના લીધે બિંદુ C આગળ સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ V બરાબર KQ/R. ચલો ઇઝ ઇક્વલ ટુ KQ/R. હવે આ સૂત્ર પ્રમાણે શું લખાશે? તો K ની જગ્યાએ લખાશે 9 × 10⁹. Q ની જગ્યાએ લખાશે 2 માઇક્રોકુલમ અને R ની જગ્યાએ લખાશે કોના કારણે? તો 2 માઇક્રોકુલમના કારણે. કઈ જગ્યાએ? તો બિંદુ C આગળ. તો હવે AB વચ્ચેનું અંતર કેટલું હતું? 6 સેન્ટીમીટર. તો A થી માંડી અને આ C બિંદુ સુધીનું અંતર થઈ જશે 3 સેન્ટીમીટર. એને જો મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.03 મીટર અને અહીંયા C અને B વચ્ચેનું અંતર પણ થઈ જશે 0.03 મીટર. કારણ કે C જે છે એ બિંદુ C AB રેખાનું મધ્ય બિંદુ છે. તો અહીંયા 2 માઇક્રોકુલમના કારણે C આગળ સ્થિતિમાન KQ/R પ્લસ
-2 માઇક્રોકુલમના કારણે પણ લખાશે k q/r. ચલો k ની કિંમત મૂકીએ તો 9 × 10⁹ q ની જગ્યાએ લખાશે 2 માઇક્રોકુલમ, એને કુલમમાં કન્વર્ટ કરીએ તો 2 × 10⁻⁶. r ની જગ્યાએ લખાશે 0.03 પ્લસ k ની જગ્યાએ લખાશે 9 × 10⁹. હવે આ q જે છે, હવે કોના કારણે c આગળ સ્થિતિમાન? તો -2 માઇક્રોકુલમના કારણે c આગળ સ્થિતિમાન. તો અહીંયા q ની જગ્યાએ લખાશે -2 × 10⁻⁶ અપોન બિંદુ b થી c સુધીનું અંતર 0.03. સાદુરૂપ આપીએ તો 9 × 2 18 × 10⁻³ અપોન 0.03 પ્લસ અને આ માઈનસ એટલે માઈનસ 9 × 2 તો 18 10⁻³ અપોન 0.03. આનું સાદુરૂપ થશે VC = 0. આમ બિંદુ C માંથી પસાર થતું સમતલ એ સમસ્થિતિમાન સપાટી અથવા તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે, જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 છે. તો આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો કે તંત્રના કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. તો આપણે સૌથી પહેલા શું કર્યું કે આ જે AB રેખા છે એના મધ્ય બિંદુમાંથી પસાર થતું એક સમતલ વિચાર. હવે બિંદુ C આગળનું સ્થિતિમાન ગણ્યું તો બિંદુ C આગળનું સ્થિતિમાન 2 માઇક્રોકુલમના કારણે અને -2 માઇક્રોકુલમના કારણે. સાદું રૂપ આપ્યું, એનો જવાબ આવ્યો = 0. માટે બિંદુ C માંથી પસાર થતું સમતલ જે છે એ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હંમેશા 0 જોવા મળે છે. હવે આપણો બીજો પ્રશ્ન છે કે આ સપાટી પર, મતલબ કઈ સપાટી? આ જે સમસ્થિતિમાન સપાટી છે એ સમસ્થિતિમાન સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારથી ઋણ વીજભાર તરફ છે. હવે તમે અહીંયા જુઓ કે આ ધન વીજભાર એ બિંદુ પર રહેલો છે અને ઋણ વીજભાર એ બી બિંદુ પર રહેલો છે. માટે સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા બિંદુ A થી બિંદુ B તરફ થશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન વીજભારથી ઋણ વીજભાર તરફ હોય. તો અહીંયા ધન વીજભાર બિંદુ A આગળ છે અને ઋણ વીજભાર બિંદુ B આગળ છે. માટે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વીજભારથી ઋણ વીજભાર તરફ અથવા તો બિંદુ A થી બિંદુ B તરફ હોવી જોઈએ. એક્ઝામ્પલ 2.4 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વીજભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો ગોળાની અંદર, ગોળાની તરત જ બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણો. તો આપણને 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક સુવાહક આપેલો છે.
મતલબ કે ગોળાકાર સુવાહક સપાટી આપણને આપેલી છે. આ ગોળાકાર સુવાહક સપાટીનું કેન્દ્ર 12 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. આ ત્રિજ્યા 12 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરીશું તો 0.12 મીટર થઈ જશે. હવે આ જે ગોળાકાર સુવાહક છે એ ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 ગુણ્યા 10⁻⁷ કુલંબ જેટલો વીજભાર વિતરિત થયેલો છે. તો ગોળાના કેન્દ્રથી આ સપાટી સુધીનું અંતર, જેને આપણે સ્મોલ આર કહી દઈએ, અને આ સ્મોલ આર ની કિંમત થશે 0.12 મીટર. તો આપણે થિયરી ભણી ચૂકેલા છીએ, અને થિયરીમાં ગોળાકાર કવચની અંદર વિદ્યુતીય ક્ષેત્ર હંમેશા આપણને શૂન્ય જોવા મળે છે. તો આપણો જે પહેલો જવાબ છે કે ગોળાની અંદર વિદ્યુતીય ક્ષેત્ર કેટલું થશે, તો આનો જવાબ આવશે કે ગોળાની અંદર વિદ્યુતીય ક્ષેત્ર હંમેશા શૂન્ય જોવા મળે છે. બીજો છે ગોળાની તરત જ બહાર. હવે આ જે આપણને ગોળો આપેલો છે એ ગોળાકાર સુવાહકની સપાટી ઉપર 1.6 ગુણ્યા 10⁻⁷ કુલંબ જેટલો વીજભાર છે. તો ગોળાકાર સુવાહકની સપાટી પર વિતરિત થયેલો વીજભાર ગોળાકાર સુવાહકના કેન્દ્ર પર કેન્દ્રિત ગણી શકાય. તો આ ગોળાકાર સુવાહકના કેન્દ્ર પર વીજભાર કેન્દ્રિત થયેલો ગણી શકાય. હવે કહે છે ગોળાની તરત જ બહાર, મતલબ કે આપણો ગોળો જે છે ગોળાની ત્રિજ્યા આપણને 12 સેન્ટીમીટર આપેલી છે, અને તરત જ બહાર માની લો કે અહીંયા કોઈ બિંદુ આપણે વિચારીએ તો આ બિંદુ જે છે એ બિંદુ લગભગ 12 સેન્ટીમીટરના અંતરે જ ગણાય, કારણ કે ગોળાની તરત જ બહાર, એનો મતલબ એ થયો કે આપણને 12 સેન્ટીમીટરના અંતરે જ વિદ્યુતીય ક્ષેત્ર ગણવાનું કહેલું છે. તો E બરાબર વિદ્યુતીય ક્ષેત્ર કે Q upon R². K ની કિંમત 9 × 10⁹, વીજભાર 1.6 ગુણ્યા 10⁻⁷ upon R². R એટલે કે અંતર. તો ગોળાની તરત જ બહાર એટલે કે અંતર 12 સેન્ટીમીટર થશે. તો મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.12 એનો સ્ક્વેર. હવે જો તમે આનું સાદુરૂપ આપશો તો આ સાદુરૂપનો તમને જવાબ મળશે 10⁵ ન્યૂટન પર કુલમ. ત્રીજો આપણને કહ્યું છે કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે, કેન્દ્રથી આ જે સપાટી છે ત્યાં સુધીનું અંતર 12 સેન્ટીમીટર. હવે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર માની લો કે અહીંયા કોઈ બિંદુ છે, અને ત્યાં આગળ આપણને વિદ્યુતીય ક્ષેત્ર ગણવાનું કહેલું છે. તો વિદ્યુતીય ક્ષેત્રનું સૂત્ર E બરાબર kq upon R². K નું મૂલ્ય 9 × 10⁹, વીજભાર Q 1.6 ગુણ્યા 10⁻⁷ કુલમ અપોન અંતર. તો 18 સેન્ટીમીટર આપણને કહેલું છે, અને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.18 એનો સ્ક્વેર. હવે જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 4.44 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. તો આમ ગોળાકાર સુવાહકની અંદર વિદ્યુતીય ક્ષેત્ર શૂન્ય, ગોળાની તરત જ બહારનો મતલબ છે કે આ ગોળાની ત્રિજ્યા આપણને 12 સેન્ટીમીટર આપેલી છે, અને તરત જ બહારના બિંદુએ વિદ્યુતીય ક્ષેત્ર એટલે કે 12 સેન્ટીમીટરના અંતરે જ વિદ્યુતીય ક્ષેત્ર જે છે E બરાબર kq upon R² સૂત્ર અનુસાર 10⁵ ન્યૂટન પર કુલમ. અને એ જ પ્રમાણે 18 સેન્ટીમીટરના અંતરે વિદ્યુતીય ક્ષેત્ર, તો 18 સેન્ટીમીટરના અંતરે વિદ્યુતીય ક્ષેત્ર 4.44 × 10⁴ ન્યૂટન પર કુલમ આપણને જોવા મળે છે.
એક્ઝામ્પલ 2.5 પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે મતલબ કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકોફેરાડે છે. હવે જો પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું હશે? મતલબ કે અહીંયા બે ઘટનાઓ છે. પહેલી ઘટના એ છે કે જેમાં સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અવકાશ છે, હવા છે, અને બીજી ઘટના એ છે કે જેમાં સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોને વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે છે અને હવે હવાની જગ્યાએ ત્યાં ડાઇઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતું કોઈ દ્રવ્ય ભરી દેવામાં આવે છે. તો સૌથી પહેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ C0 is equal to epsilon naught A by D, જ્યાં C0 is equal to, હવે જુઓ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકોફેરાડે છે. તો અહીંયા C0 જે છે એનો મતલબ બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ તો 8 પીકોફેરાડે is equal to 8 into 10 raised to minus 12 ફેરાડે. કેપિટલ એનો મતલબ છે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું પરિમાણ, એનું ક્ષેત્રફળ, અને ડી નો મતલબ છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર, અને એપ્સિલોન નોટ નો મતલબ છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. હવે ડાઇઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતું દ્રવ્ય ભર્યા બાદ કેપેસિટરનું કેપેસિટન્સ C is equal to, અહીંયા C નોટ નો મતલબ છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ, અને અહીંયા C નો મતલબ છે કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે કોઈ ડાઇઇલેક્ટ્રિક દ્રવ્યને ભરવામાં આવે ત્યારે કેપેસિટન્સ is equal to એપ્સિલોન. એપ્સિલોન નોટ એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, જ્યારે એપ્સિલોન જે છે એ જે તે માધ્યમની પરમિટિવિટી છે. એપ્સિલોન A અપોન કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે હવા હતી ત્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર, પણ ત્યારબાદ શું કરવામાં આવે છે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે છે. તો અહીંયા d ની જગ્યાએ લખાશે d/2, જ્યાં K is equal to ડાઇઇલેક્ટ્રિક અચળાંક K is equal to એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ, માટે એપ્સિલોન is equal to K એપ્સિલોન નોટ. આ કિંમતને અહીંયા મૂકી દઈએ તો C is equal to K એપ્સિલોન નોટ A અપોન D, છેદનો છેદ જશે અંશમાં ટ્વાઇસ. આને કહી દઈએ સમીકરણ નંબર 2, આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણને શોધવાનું કીધું છે કે ડાઇઇલેક્ટ્રિક અચળાંક ભર્યા બાદ કેપેસિટન્સ. તો ડાઇઇલેક્ટ્રિક અચળાંક ભર્યા બાદ કેપેસિટન્સ C છે. તો સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા, સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા તો C upon C0 is equal to twice K epsilon naught
A by D upon epsilon naught A by D, तो into D upon epsilon naught into A. चलो epsilon naught cancel, અહીંયાથી A અને A cancel, અહીંયાથી D અને D cancel, તો સાદુરૂપ થશે C upon C0 is equal to twice K, માટે C is equal to twice K into C0 is equal to twice K એટલે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક 6 આપેલો છે, તો 6 into C0, મતલબ કે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે જ્યારે હવા હોય ત્યારનું કેપેસિટન્સ, તો એ આપણને આપેલું છે 8 પિકોફેરાડે, તો 8 into 10⁻12 ફેરાડે. હવે જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 96 into 10⁻12 ફેરાડે. તો ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક ભર્યા બાદ અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કર્યા બાદ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 96 into 10⁻12 ફેરાડે જેટલું આપણને જોવા